ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એકાદશી માતાની આજે આપણે વાર્તા સાંભળીશું. બે ડોસીમાની એક કથા છે આ. લાલચના કારણે એક ડોસીમાને પિચાસીઓની મળી અને એક ડોસીમાને વૈકુંઠ મળ્યું. તો ખૂબ સુંદર મજાની કથા મિત્રો પૂરા મનથી સાંભળજો. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક ડોસીમાં અને તેની એકાદશીની કથા. પૂરી શ્રદ્ધા પ્રસન્ન ચિત્તમનથી આ વાર્તા સાંભળજો. જો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. હે માતા એકાદશી, હે શ્રી હરિભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે છે, કહે છે અને હોકારો ભરે છે તેના પર સદાય તમારી કૃપા રાખજો. સુખ સંપત્તિ સારું આરોગ્ય પ્રદાન કરજો ભક્તોને, એવી મારી પ્રાર્થના સાથે આ કથા કહેવા હું જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોસીમાં રહેતા હતા. એ ડોસીમાં બહુ જ ગરીબ હતા. એનું નામ હતું સાવિત્રી. સાવિત્રી ડોસીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રીનું તો આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં તેના દિવસો વીતી રહ્યા હતા. પણ એ દિલના સાચા હતા. જે પણ કોઈ પણ કામ બતાવે, ગામનું કે આજુબાજુનું જે કોઈ કામ બતાવે એ બધું કામ કરી દે. કેમ કે વિચારીનું આ કોઈ હતું જ નહીં, પોતાનું તો હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે એનાથી જ એના ઘરનું ગુજરાન ચાલે. ગુજરાન ચલાવતા હતા આ બધા કામકાજ કરી. એક વારની વાત છે. એના ગામમાં કાશી બનારસથી એક સાધુ મહાત્મા પ્રવચન આપવા માટે આવ્યા હતા. બધા ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા માટે ગામમાં જવા લાગ્યા. પ્રવચન પતી ગયું એટલે બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા. પ્રવચન સાંભળી બધા લોકો ઘરે ગયા અને આડોશ પાડોશમાં બધા ઘરે સાધુના પ્રવચનોની વાતો કરવા લાગ્યા. તો સાવિત્રીએ પણ એક દિવસ સાંભળ્યું કે એના ગામમાં બહુ વિદ્વાન સાધુ મહારાજ આવ્યા છે, પ્રવચન સંભળાવે છે, સારું જ્ઞાન આપે છે. તો એના મનમાં પણ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળશે અને એના જીવનને સુધારશે. એના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ આ જન્મ ના સહી, મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ. સાવિત્રી ડોસીમાએ આવું વિચાર્યું. હવે સાવિત્રી ડોસીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર પ્રવચન આપી રહ્યા હતા, સુંદર જ્ઞાન આપી રહ્યા હતા અને સાવિત્રી ડોસીમા બહુ ધ્યાનથી એ સાધુ મહારાજનું જ્ઞાન સાંભળી રહ્યા હતા, પ્રવચન સાંભળી રહ્યા હતા. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા લોકો પોતપોતાના ઘરે ગયા. પણ ડોસીમાં પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે બેસી ગયા, હાથ જોડીને પ્રણામ કર્યા, એની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોસીમાને જોયા તો એ સમજી ગયા કે આ બહુ દુઃખી છે. મહાત્મા સાવિત્રીને કહે છે, ડોસીમા બોલો, શું કામ છે તમારે? તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમને? તો સાવિત્રી ડોસીમા બોલ્યા. સાવિત્રી ડોસીમાના તો આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલ્યા, હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખ તો બહુ છે. મારા દુઃખનો તો કોઈ અંત જ નથી. મારા દુઃખ બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને તો બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસી થઈ ગયા અને કાકા બાપાના ઘરે રહીને હું મોટી થઈ. કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખું સૂખું રોટલો ખાઈને હું રહેતી હતી. રૂખો સૂખો રોટલો ખવડાવી
અને ઘરના કામ મારી પાસે બધા કરાવતા હતા. સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો કાકા બાપાએ, અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. મારા દુર્ભાગ્યએ તો અહીં પણ સાથ ન છોડ્યો. એક જ વર્ષમાં મારા પતિનું મૃત્યુ થયું, અને સાસરીવાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને ઘરેથી બહાર કાઢી મૂકી. કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા માટે એ લોકોના મનમાં, એમના ઘરમાં કઈ જગ્યા જ ન હતી. એ મને એક બોજ સમજવા લાગ્યા. એટલે એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયર ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા મોટા બાપાએ ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને જેમ કે તેમ રહેતી તો હતી. મને રાખી તો લેશે ને, અને મને આશરો મળી જશે. ભલે જે કામ કરાવે એ હું કરી લઈશ, આમ વિચારીને હું ગઈ હતી. પણ મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ જ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું. મહાત્માજી, આ આખી દુનિયામાં મારું કોઈ જ નથી જેને હું મારું કહી શકું, જેને હું મારા પોતાના કહી શકું. આમ આટલું બોલી સાવિત્રી ડોશીમાં તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા અને કહે છે, મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ દુઃખમાં વિતાવી દીધું, પણ હું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો જેનાથી મને સદગતિ મળે. ગાયત્રી ડોશીમાની વાત સાંભળીને મહાત્માજી ડોશીમાને કહે છે કે માજી, તમે એકાદશીના ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો, પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોશીમાએ મહાત્માજીને કહ્યું, હે મહાત્માજી, એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવે છે અને આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે એ મને બતાવી દો. એટલે મહાત્માજી ડોશીમાને કહે છે, હે ડોશીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષની. ડોશીમા, તમે બંને એકાદશીના વ્રત કરજો. જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરજો, અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો એનું ઉદ્યાપન કરજો. આટલી વિધિ પૂછ્યા બાદ ડોશીમા એમના ઘરે આવી ગયા. ડોશીમાના પાડોશમાં એક જમના નામના ડોશીમા રહેતા હતા. જે પાડોશી હતા એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખે. એ જમનામાં સાવિત્રી ડોશીમાંથી ઈર્ષા કરતા હતા, કારણ કે સાવિત્રી ગરીબ તો હતી પણ મનની સાચી હતી. ગામના લોકો સાવિત્રી ડોશીને માન સન્માન આપતા. આ વાત જમના ડોશીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોશી એમના ઘરે આવી ગયા અને એ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે ત્યારે પૂજા ઉપવાસ કરે, મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે. તો એની પાડોશણ જમના ડોશી જોતી હતી આ બધું, અને મનમાં ને મનમાં વિચારે કે આ સાવિત્રી ખબર નહીં શેની પૂજા પાઠ કરી રહી છે, જરૂર કઈ ને કઈ તો કરી જ રહી છે. મારે એ વાતની તો જાણ કરવી જોઈએ. તો એક દિવસ સાવિત્રી ડોશીમાં એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા. તો તેની પાડોશણ જમના ડોશી એની પાસે આવી અને કહેવા લાગ્યા, અરે બહેન, આ શું કરી રહ્યા છો? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો. ત્યારે સાવિત્રીએ જમના માને કહ્યું, બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મર્યા બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળી જમના ડોશી બોલી, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? મને પણ આ વ્રતની વિધિ કહો. એટલે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષ અને એક સુદ પક્ષની. આ બંને એકાદશીએ ઉપવાસ કરવો પડે છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું જોઈએ,
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ ભજન કીર્તનમાં વિતાવી રાતે જાગરણ કરવું. 26 એકાદશીનો ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉદ્યાપન કરવું. ઉદ્યાપનમાં જે 26 એકાદશી હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી હોય છે, એટલે 26 જોડી બ્રાહ્મણોને જમાડવા. પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવી. એટલે જમનામાં કહે છે, બહેન તમને આ વ્રત કોણે બતાવ્યું? એટલે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે મને આ વિધિ કહી છે અને એ જ વિધિ મેં તમને કહી છે. બહેન તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોશી એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોશીમાના મનમાં આવ્યો અને પાછા તે સાવિત્રી ડોશીમા પાસે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોશીમા બોલ્યા કે મારી તો 14 એકાદશીના વ્રત પૂરા થયા છે, હવે થોડા વ્રત બાકી છે. એ દિવસથી જ જમના ડોશીમા સાવિત્રીમાં સાથે એકાદશીના ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા, કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું જ ન હતું. એ તો માત્ર દેખાદેખીમાં સાવિત્રીમાં સાથે દેખાદેખી કરવા માટે એકાદશીનું વ્રત કરતા હતા, કેમ કે સાવિત્રીનું માન સન્માન વધી રહ્યું હતું અને તેના ઘરમાં ધનની કમી ન રહી હતી. તેનું ગુજરાન પણ સારી રીતે થવા લાગ્યું હતું. ભગવાનની કૃપા તેના પર વરસવા લાગી. આ બધું જોઈ જમનામાં વિચાર કરવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા ઉપર પણ થશે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી માની 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોશીમાએ એકાદશીના વ્રતનું ઉદ્યાપન ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાંથી 26 બ્રાહ્મણોને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધી. પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કરી. પછી જે બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે આવ્યા, બોલાવ્યા તો ભોજન માટે આવ્યા. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તેમની પત્નીઓ સાથે. પછી ડોશીમાએ તેને આદર સન્માન આપ્યા, સરસ જમાડ્યા, આદર સન્માન આપ્યા, પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું, પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યા. હવે જો જમના ડોશી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા. એની નજર તો ત્યાં જ ટકેલી હતી. એ મનમાં વિચાર કરવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમના માનું મન દુઃખી થઈ રહ્યું હતું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવતી હતી. ત્યારે અડધી રાત્રે એ જુએ છે કે સાવિત્રી માના આંગણામાં બહુ પ્રકાશ પડી રહ્યો છે અને જમના મા તેની ઝૂંપડીમાંથી નીકળીને જોવા લાગ્યા. જમના માએ જ્યારે જોયું તો તેને વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોશીમાને લેવા માટે એક વિમાન આવ્યું છે. સાવિત્રી માં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી ગઈ. આ જોઈને ડોશી જમનાના મનમાં તો લાલચ આવી ગઈ. એને વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે દેવદૂત વિમાન લઈને આવ્યા છે તો સ્વર્ગ ચાલ્યા જશે અને હું અહીં એકલી રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમનામાં હતા તે ધાબળો ઓઢીને આવ્યા અને એ ચૂપચાપ સંતાઈને આવ્યા અને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાનને લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનમાં ઝટકા વાગવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોશીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોશીના મનમાં લાલચ જાગી છે. તેને હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા, માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોશીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. જ્યારે જમના માં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા, જેનાથી એના પ્રાણ નીકળી ગયા. હવે જમના ડોશીના પ્રાણ તો નીકળી ગયા પણ એની આત્માને મુક્તિ ન મળી, કેમ કે એના મનમાં લાલચ હતી. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીનું વ્રત ન કર્યું હતું
એ તો માત્ર સાવિત્રી ડોશીને જોઈને દેખાદેખીમાં વ્રત કરતા હતા. એ કરે એવું હું કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે. તેની અંદર ઈર્ષાનો ભાવ હતો, માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર પ્રેત એટલે કે પિચાસણી બનીને રહેવા લાગ્યા. મર્યા બાદ તેને પિચાસની યોની મળી અને આ બાજુ વિમાન સાવિત્રી ડોશીમાને લઈને સ્વર્ગમાં ચાલ્યું ગયું. આવી રીતે સાવિત્રી માને સાચી શ્રદ્ધા લગ્નથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોશીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનિમાં અને એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે કે ગામની અમુક સ્ત્રીઓ એકાદશીના વ્રત કરતી હતી, માટે એકાદશીના દિવસે સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું એક ઝાડ હતું. એ ઝાડમાંથી અમુક અજીબ અજીબ અવાજ આવતા હતા. સ્ત્રીઓએ એ અજીબ અજીબ અવાજ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળીને ડરી ગઈ અને બોલી કે ચાલો ચાલો બહેનો, પાછા ચાલો અહીંથી. લાગે છે કે વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કે હોય એવું લાગી રહ્યું છે, કોઈ પિચાસ હોય એવું લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ. ચાલો જઈને જોવું જોઈએ, આપણે પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓ હિંમત કરીને આગળ વધી એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી, અરે તમે કોણ છો? ભૂત છો, પ્રેત છો, ડાકણ છો, પિશાચ છો, કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચની બનેલી જમના ડોશી બોલ્યા, બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરા જીવનની ઘટના એ સ્ત્રીઓને કહી સંભળાવી. કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એમને ધક્કો મારીને નીચે પાડ્યા. આ બધી જ ઘટના સ્ત્રીઓને સંભળાવી. આ સાંભળીને એ સ્ત્રીઓ બોલી કે તમે પિચાસીઓનીમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમનામાં બોલ્યા, બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે 12-13 સ્ત્રીઓ હતી ત્યાં. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી, બહુ પૂજા પાઠ કરનારી, સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો, જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચનીને મુક્તિ મળી જાય છે તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે. આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ગંગાજીના ઘાટ પર સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો તેમણે હાથમાં જળ લીધું, ડાભ લીધો અને તલ લઈને તેમની એકાદશીના વ્રતનું ફળ, પુણ્ય ફળ એ પિશાચની બનેલા જમના માને સોંપી દીધું, અર્પણ કરી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમના માને મુક્તિ મળી ગઈ. જમના માએ પિશાચની યોનિમાં દેહ ત્યાગીને સુંદર દિવ્ય દેહ ધારણ કરીને કિંમતી અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ અને તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેમને સંતાન થયા, જેના ઘરમાં અન્નધન ન હતા તેમને અન્નધનના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ. તો મિત્રો, આ હતી એકાદશીના વ્રતનો મહિમા. હે ભગવાન વિષ્ણુ, હે મા લક્ષ્મી, જેવી તમે સાવિત્રી મા પર કૃપા કરી અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ તેવી બધાની મનોકામના પૂરી કરજો. જેવી તમે જમના માને પિશાચ યોનિમાં મુક્તિ આપી એવી જ રીતે આ કથા કહેનાર અને જે આ કથા સાંભળી રહ્યા છે, હોકારો ભરી રહ્યા છે
તેમની બધી જ મનોકામના પૂરી કરજો, તેમના બધા પાપ નષ્ટ કરજો અને સદબુદ્ધિ આપજો. તેમના ઘર ધન ધાન્યથી પુત્ર પૌત્રથી ભરી દેજો, સારું આરોગ્ય આપજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી. મિત્રો, આ પવિત્ર કથા છે, જેટલી શેર કરો એટલી બીજાને સાંભળવા મળશે અને આપણને પુણ્ય ફળ મળશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.